સ્વામિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 11 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 11, નાભીઓ 0 ± 13 અને અનુબદ્ધ અક્ષની લંબાઈ 24। બરાબર। તો નાભીઓ જે છે અહીં x યામ 0 છે અને y યામ પર કિંમત આપેલ છે, એટલે કે આપણો જે યામ થશે એ y યામ થશે। તો નાભીઓના આધારે આપણે લખીશું કે અહીં નાભીઓ 0 ± 13 એ y અક્ષ પર આવેલી છે। બરાબર। y અક્ષ પર આવેલી હોવાથી અતિવલયનો એમાં શું આવશે? મુખ્ય અક્ષ આવશે। બરાબર। ધેરફોર અતિવલયનો મુખ્ય અક્ષ શું થશે? y અક્ષ છે। અનુબદ્ધ અક્ષ શબ્દ આપેલ છે એટલે તમારે લખવાનું છે મુખ્ય અક્ષ, અથવા તમારે જે એના સિવાયનું આપેલું હોય તો તમારે પ્રધાન અક્ષ લખવાનો છે। હવે જે અનુબદ્ધ અક્ષની લંબાઈ આપેલી છે 24, તેમાં સૂત્ર શું આવે છે? અનુબદ્ધ અક્ષ એટલે કે તમારે ગૌણ અક્ષ સમજવાનું છે, તો 2b એનું સૂત્ર આવશે। તો અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b = 24। તો b બરાબર 24/2 એટલે કેટલા આવશે? 12 આવશે। એના ઉપરથી આપણે b² શોધીશું તો 12 નો વર્ગ કેટલો થાય? 144। હવે b² મળી ગયો। નાભીઓના આધારે હવે આપણે એની કિંમત એટલે કે a² ની કિંમત મેળવીશું। તો નાભીઓ શું આવે છે? 0 ± c। એના ઉપરથી c ની કિંમત કેટલી મળશે? 13 મળશે। બરાબર। હવે સૂત્ર શું આવશે? a² + b² = 13। હવે આપણે બંને બાજુ વર્ગ કરીશું તો વર્ગમૂળ દૂર થશે અને અહીં વર્ગ આવશે। a² + b², 10 નો વર્ગ કેટલો થાય? 169। b² ની કિંમત કેટલી છે? 144, તે મૂકીશું આપણે। 144 = 169। હવે 144 જે છે એ ડાબી સાઈડ છે, એને જમણી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે। 169 માંથી 144 બાદ થશે તો કેટલા આવશે? 25। હવે અક્ષ કયો છે આપણો? y અક્ષ। તો સાદું સમીકરણ લખીએ તો શું લખાશે? અતિવલયનું સમીકરણ y અક્ષ હોવાથી y² ના છેદમાં a² - x² ના છેદમાં b² = 1। ધેરફોર માંગેલ અતિવલયનું સમીકરણ, એમાં આપણે ફક્ત a² અને b² ની કિંમત મૂકવાના છે। તો a² ની કિંમત કેટલી મળી છે આપણને? 25 અને b² ની કિંમત આપણને કેટલી મળેલી છે? 144 = 1। તો આપણો જે દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે। દાખલો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રોમાં શેર કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।